Good morning, everyone. How are you all? I hope you all are fine there. મિત્રો, આજે આપણે આર્ટિકલનો બીજો ભાગ જોવા જઈ રહ્યા છીએ. પહેલા પાર્ટમાં આપણે ઇનડેફિનેટ આર્ટિકલની વાત કરી હતી. ઇનડેફિનેટ એટલે કે અનિશ્ચિત ઉપપદ, કે જેમાં આર્ટિકલ એ અને એન નો સમાવેશ થાય છે. આર્ટિકલ એ અને એન ક્યારે વપરાય એની વાત કરી હતી. ઝડપથી આપણે થોડુંક એનું રિવિઝન કરી લઈએ, જેથી કરીને આપણે એ જે પોઈન્ટ છે એ થોડો તાજો થઈ જાય. તો પહેલો પ્રશ્ન એ હતો કે આર્ટિકલ એ અને એન ક્યારે વપરાય છે. તો પહેલી કન્ડિશન કે આર્ટિકલ એ અને એન મૂકવો હોય તો જે નામ છે એ જાતિવાચક હોવું જોઈએ, અને જાતિવાચક નામ એક વચનમાં હોય. તો જાતિવાચક નામ એક વચનમાં હોય ત્યારે આર્ટિકલ એ અને એન મૂકવામાં આવે છે. હવે પ્રશ્ન થાય કે આર્ટિકલ એ અને એન તો આપણે સમજી ગયા કે જાતિવાચક નામ એક વચન હોય ત્યારે મૂકવામાં આવે છે, પરંતુ આર્ટિકલ એ ક્યારે મૂકવામાં આવે છે? તો મિત્રો, આપણે જે ગુજરાતી વ્યંજન છે ક, ખ, ગ, એટલે કે વાત જે શબ્દ છે, જે જાતિવાચક નામ છે, એના પ્રથમ અક્ષરનો ઉચ્ચાર આ ગુજરાતી વ્યંજન પ્રમાણે થાય તો આર્ટિકલ એ મૂકો, અને જો સ્વરથી થતો હોય તો આર્ટિકલ એન મૂકો. એટલે ટૂંકમાં યાદ રાખવું હોય તો જે શબ્દનો પ્રથમ અક્ષરનો ઉચ્ચાર અ અને ઈથી થતો હોય ત્યારે આર્ટિકલ એન મૂકો, બાકી બધામાં આર્ટિકલ એ મૂકો. બરાબર. હવે વાત કરીએ કે આર્ટિકલ એ અને એન ક્યારે નથી મૂકવામાં આવતું. તો બહુવચન નામ હોય, એપલ્સ, માત્ર એપલ હોય તો આપણે એન એપલ કહીએ છીએ. તો એપલ્સ હોય તો એમાં આર્ટિકલ લાગતો નથી, એટલે કે એ અને એન આર્ટિકલ બહુવચનમાં મૂકવામાં આવતો નથી. બરાબર. બીજું કે માત્ર વિશેષણ હોય. કાલે આપણે વાત કરી હતી ઓનેસ્ટ, તો ઓનેસ્ટ એ વિશેષણ છે, તો આવા વિશેષણ નામની આગળ આર્ટિકલ આવતો નથી. પરંતુ જો વિશેષણ પછી કોઈ નાઉન આપ્યું હોય, કોઈ નામ આપ્યું હોય, તો એની આગળ આપણે એ નામને ધ્યાનમાં રાખી, જે વિશેષણ છે એને ધ્યાનમાં રાખી આપણે આર્ટિકલ એ કે એન મૂકવો પડે છે. પરંતુ એકલો વિશેષણ હોય તો આર્ટિકલ એ અને એન આવતો નથી. બીજું, એના પછીનો નિયમ કે જ્યારે પ્રોપર નાઉન આપ્યું હોય, મટીરિયલ નાઉન આપ્યું હોય, એબ્સ્ટ્રેક્ટ નાઉન આપ્યું હોય, તો એવા નામોની આગળ પણ આર્ટિકલ એ અથવા એન મૂકવામાં આવતો નથી. પ્રોપર નાઉન, જેમ કે કોઈ વ્યક્તિનું નામ હોય, કોઈ દેશનું નામ હોય, કોઈ ગામનું નામ હોય, કોઈ એરિયાનું નામ હોય, તો એવા નામોની આગળ બીજું મટીરિયલ નામ એટલે કે દ્રવ્યવાચક, ઓઇલ, પેટ્રોલ, ડીઝલ, વોટર, તો આ બધા મટીરિયલ નામ. એબ્સ્ટ્રેક્ટ નામ, એર, લવ, નેચર, બ્રેવરી, તો આ બધા નામની આગળ પણ આર્ટિકલ મૂકવામાં આવતો નથી. મિત્રો, આજે આપણે વાત કરીશું ડેફિનેટ આર્ટિકલ. ડેફિનેટ એટલે કે નિશ્ચિત ઉપપદ. હવે નિશ્ચિત ઉપપદ એટલે કે ધ આર્ટિકલ. હવે નિશ્ચિત તે કોઈ નિશ્ચિત કોઈ વ્યક્તિ, વસ્તુ, સ્થળનો નિર્દેશ કરે છે, તેથી તેને ડેફિનેટ આર્ટિકલ કહેવામાં આવે છે. એટલે કે ધ આર્ટિકલ છે એ ક્યારે વપરાય છે? કોઈ નિશ્ચિત વ્યક્તિ, વસ્તુ કે સ્થળનો નિર્દેશ કરતો હોવાથી તેને ડેફિનેટ આર્ટિકલ કહેવામાં આવે છે.
ઓકે, આ તેની થઈ વ્યાખ્યા કે ધ ક્યારે વાપરવામાં આવે છે. તો હવે નિશ્ચિત એટલે કે જે વ્યક્તિ વસ્તુ સ્થળ નિશ્ચિત છે, આપણને ખ્યાલ જ છે કે આ જ વસ્તુ વ્યક્તિ કે સ્થળનો ઉલ્લેખ કરવામાં આવે છે, નિર્દેશ કરવામાં આવે છે, ત્યારે એ પર્ટિક્યુલર થઈ જાય છે અને માટે એની આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. બીજું કે ધ એ બહુવચન નામની આગળ પણ મૂકવામાં આવે છે. કે ધને બહુવચન નામની આગળ મૂકવામાં આવે છે, પરંતુ આર્ટિકલ એ અને એન એ બહુવચન નામની આગળ મૂકવામાં આવતો નથી. હવે ધ ક્યારે ક્યારે વપરાય છે, તો એના જે નિયમો છે એ નિયમોની વાત કરીએ. પહેલું, અહીંયા આપણે રૂલ નંબર 1 જોઈએ કે વાક્યમાં કોઈ એક નામનો ઉલ્લેખ એટલે કે કોઈ એક જાતિવાચક નામનો ઉલ્લેખ એકવાર કરવામાં આવ્યો હોય, એટલે કે પ્રથમ વાક્યની અંદર એ નામનો ઉલ્લેખ થતો હોય અને એ જ નામનો ઉલ્લેખ બીજી વાર કરવામાં આવે ત્યારે તે નિશ્ચિત બને. પ્રથમ વાર આવતા નામની આગળ આપણે આર્ટિકલ એ અથવા એન નિયમ મુજબ મૂકીશું, પરંતુ એ જ નામ જો ફરીવાર રિપીટ થતું હોય એટલે કે બીજા વાક્યમાં તરત જ એ નામનો ઉલ્લેખ થતો હોય તો એ નામને આગળ આપણે આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. ઓકે, તો આ હતો આપણો રૂલ નંબર 1 કે આર્ટિકલ ધ ક્યારે મૂકવામાં આવે. એક્ઝામ્પલ જોઈએ. This is a pen. પહેલું વાક્ય છે એમાં જે નાઉન આપ્યું છે, કોમન નાઉન, એ નામ કયું છે? પેન. હવે કઈ પેનની વાત કરી છે એ પહેલા વાક્યમાં આપણે સ્પષ્ટ થતું નથી, માટે એ અનિશ્ચિત નામ છે અને એનો ઉચ્ચાર તમે જોવા જાઓ તો પ એ વ્યંજન છે, માટે એને આગળ આર્ટિકલ એ મૂકવામાં આવ્યો છે. પરંતુ બીજા વાક્યમાં ફરીવાર એ જ નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો, પણ આ વખતે તમે જોશો તો એની આગળ આપણે ધ આર્ટિકલ મૂક્યું છે, કારણ કે અહીંયા જે પેનની વાત કરવામાં આવી છે એ પેન કઈ છે?
જે આપણે આગળના વાક્યમાં વાત કરી હતી તે. એટલે આ રીતે એક નામનો ઉલ્લેખ ફરીવાર થતો હોય ત્યારે એ નામ સ્પષ્ટ બને છે, નિશ્ચિત બને છે, માટે એની આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. બીજું એક્ઝામ્પલ, અહીંયા પણ તમે જોશો તો ડોગની વાત કરી છે, એ પણ જાતિવાચક નામ, કોમન નાઉન, અનિશ્ચિત છે માટે આપણે આર્ટિકલ એ મૂક્યો. અને બીજા વાક્યમાં એ જ ડોગની વાત કરવામાં આવી છે કે ધીસ ઇઝ અ ડોગ. આ એક કૂતરો છે, પણ આપણે એક શબ્દ વાપરતા નથી, માત્ર સમજવા ખાતર અહીંયા એ નો અર્થ આપણે શું કરીએ છીએ, એક. ત્યારબાદ ધ ડોગ ઇઝ માઇન, એટલે કે જે કૂતરો આ છે એ મારો છે, એટલે એ જ કૂતરાની વાત કરવામાં આવી છે, માટે આર્ટિકલ ધ. આ તો આપણો બીજો નિયમ, સોરી પહેલો નિયમ, કે એકનો એક નામનો ઉલ્લેખ ફરીવાર થતો હોય તો તેમાં આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. બીજું, રૂલ નંબર 2, કોઈ વિશેષણ સમગ્ર જાતિ સૂચકતું હોય, એટલે કે કોઈ વિશેષણ છે કે જે નામના અર્થમાં વધારો કરનારું છે, એવો કોઈ વિશેષણ સમગ્ર જાતિ માટે વપરાયો હોય ત્યારે એની આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. એક્ઝામ્પલ, the rich should help the poor. અહીંયા તમે જોશો તો rich man, rich person એવું આપણે કહીએ છીએ. તો rich એ શું છે, વિશેષણ, એટલે જેટલા પણ પૈસાદારો છે એ સમગ્ર જાતિ સૂચક શબ્દ છે, બધા માટે વપરાતો શબ્દ. અને બીજું છે ધ પુઅર, એટલે કે જેટલા પણ પૈસાદારો છે એ બધાનો ઉલ્લેખ આ શબ્દ માટે આ શબ્દમાં કરવામાં આવ્યો છે. અને અહીંયા ધ પુઅર એટલે કે જેટલા પણ ગરીબ છે એ ગરીબને સૂચવવા માટે શબ્દ વપરાયેલો છે. એટલે કે અહીંયા જે વિશેષણ છે એ સમગ્ર જાતિ માટે વપરાયેલો છે, માટે આર્ટિકલ ધ નો ઉપયોગ એમાં કરવામાં આવ્યો છે. તો આ તો આપણો રૂલ નંબર 2. રૂલ નંબર 3,
હવે આ એક્ઝામ્પલમાં તમે જોશો તો આપણે લખ્યું છે કે પ્રજાતિ, કુળ, વંશ, ગોત્ર વગેરે સૂચવવા માટે ડોટ 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 એટલે આગળ આપણે સમજી લેવાનું છે કે વગેરે સૂચવવા માટે આર્ટિકલ ધ નો ઉપયોગ કરવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈએ ધ પાંડવાસ. પાંડવાસ એ શું આખું કુળ છે, વંશ છે. તો પાંડવાસ ફોટ વિથ કૌરવાસ. તો પાંડવો કૌરવો સાથે લડ્યા વિથ ધ કૌરવાસ. અહીંયા પાંડવાસ અને કૌરવાસ એને આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવ્યો. બીજું ધ પટેલ ઇઝ ધ હાર્ડ વર્કિંગ રેસ. હાર્ડ વર્કિંગ એટલે કે મહેનતુ. તો પટેલ છે ધ પટેલ is the hard working race. તો અહીંયા પટેલ નામની જાતિ, તો જાતિને આગળ ધ. બીજું હાર્ડ વર્કિંગ એટલે કે વિશેષણ થયો, એટલે વિશેષણ થયો એટલે આગળ આર્ટિકલ શું આવ્યું છે ધ. અને રેસ એટલે કે જાતિ, એટલે કે પટેલ એ શું છે એક હાર્ડ વર્કિંગ જાતિ છે. તો મિત્રો અહીંયા આપણે 3 નિયમની વાત કરી. પહેલો નિયમ એકનો એક નામનો ઉલ્લેખ પરિવાર કે વાક્યમાં થયો હોય ત્યારે નિશ્ચિત થતા તેમાં આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. બીજું કોઈ વિશેષણ સમગ્ર જાતિને સૂચવતો હોય, જેમ કે અહીંયા રીચ, પુઅર, પછી ધ ડોગ ઇઝ ફેithful એનિમલ. તો અહીંયા ધ ડોગ એટલે માત્ર એક પુત્રની વાત નથી પણ આખા જાતિની વાત છે, ત્યારે આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. ત્યારબાદ કોઈ પ્રજાતિ, કુળ, વંશ, ગોત્ર વગેરે નામ આવતું હોય તો એની આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. અને રેસ, રેસ RACE રેસ એટલે ગતિ પણ થાય અને અહીંયા રેસ એટલે કે જાતિ એવો અર્થ લેવાનો છે. ઓકે, ચલો જેને સ્ક્રીનશોટ પાડવાનો હોય પાડી લેજો. સ્ક્રીનશોટ પાડવાનો હોય પાડી લેજો મિત્રો. ચલો પાડી લીધો. ચલો ઝડપથી સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે, હવે આપણે એના પછીના જે નિયમ છે આર્ટિકલ ધ ક્યારે વાપરવા એ જોઈશું. તો આમાં કોઈને પ્રશ્ન છે? ઓકે, હવે ચોથો નિયમ, કોઈ નામને
બીજા નામ સાથે સીધું સરખાવવામાં આવે ત્યારે આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. And Kalidas is the Shakespeare of India. ત્યારબાદ અહીંયા તમે જોયું કે કોઈ નામ એટલે કાલિદાસ અને શેક્સપિયર. શેક્સપિયર એ ઇંગ્લિશ લિટરેચરનો એક મહાન ડ્રામેટિસ્ટ, રાઇટર. જેમ આપણા ભારતમાં કાલિદાસ હોય છે, સંસ્કૃતમાં કાલિદાસ કહેવાય છે, એ જ રીતે શેક્સપિયરનું નામ ખૂબ જ ફેમસ છે. તો શેક્સપિયરનું નામ સીધું કાલિદાસ સાથે સરખાવવામાં આવ્યું છે, માટે એની આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવ્યો છે. આ આપણો ચોથો નિયમ. પાંચમો નિયમ, સુપરલેટિવ ડિગ્રીમાં આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. સુપરલેટિવ ડિગ્રી એટલે ડિગ્રીના જે ત્રણ પ્રકારો છે, એ ત્રણ પ્રકારમાંનો એક પ્રકાર છે સુપરલેટિવ ડિગ્રી. સુપરલેટિવ એટલે કે ચઢિયાતું પણ, શ્રેષ્ઠ એવું દર્શાવવા માટે સુપરલેટિવ ડિગ્રી વપરાય છે. આનો આપણે ઊંડાણમાં અભ્યાસ જ્યારે ડિગ્રી આપણે ભણીશું ત્યારે કરીશું. અત્યારે માત્ર આ નિયમને લગતું આપણે જોવાનું છે. તો એમાં એક્ઝામ્પલ જોઈએ. ધ ટોલેસ્ટ, the highest, the youngest, the strongest, તો આ જે સુપરલેટિવ જે રૂપ બને છે એની પાછળ EST લગાડવામાં આવે છે. EST વાળો પ્રત્યય એ વિશેષણને લગાડવામાં આવે છે અને એની આગળ ધ મૂકવામાં આવે છે. ઓકે, તો ધ ટોલેસ્ટ, ધ હાઈએસ્ટ, ધ યંગેસ્ટ, ધ સ્ટ્રોંગેસ્ટ. એટલે કે સુપરલેટિવ ડિગ્રીમાં આર્ટિકલ ધ નો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, ત્યારબાદ છઠ્ઠો નિયમ, હવે દેશવાસીઓના નામની આગળ ધ ઇન્ડિયન, ધ જાપાનીઝ, તો આવા ધ ચાઇનીઝ
એટલે કે દેશના જે રહેવાસીઓ હોય છે એ રહેવાસીઓના નામની આગળ પણ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. ત્યારબાદ આ સિવાય નદી, સાગર, મહાસાગર, પવિત્ર ગ્રંથો, ટાપુઓ, અખાત, પ્રસિદ્ધ પુસ્તકો, દિશા, પર્વતમાળા, અજાયબી, ઇમારતો, જહાજ, વિમાન, વર્તમાનપત્રો, સામયિકો અને ખંડના નામો વગેરેની આગળ આર્ટિકલ ધ વપરાય છે. એક્ઝામ્પલ, ધ ગંગા, ધ ઇન્ડિયન ઓશન, ધ માલદીવ, ધ રામાયણ, ધ ગીતાંજલિ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ આલ્પ્સ, ધ તાજમહેલ, ધ ટાઇટેનિક, ધ વિક્રાંત. તો નદી, મહાસાગર, ટાપુ, પ્રસિદ્ધ પવિત્ર ગ્રંથો, પુસ્તકો, વર્તમાનપત્રો, પર્વતમાળા, પ્રસિદ્ધ ઇમારતો, જહાજો, પછી ધ સાઉથ, દિશા નામ કહેવાય, સાઉથ, ધ નોર્થ, ધ ઈસ્ટ. તો આ બધા નામની આગળ પણ અહીંયા આપણે મોટાભાગના શબ્દોનો ઉલ્લેખ આ જ નિયમમાં કરી દીધો છે. ઓકે, તો આ બધા નામની આગળ આપણે શું કહે છે? આર્ટિકલ ધ. હવે આર્ટિકલ ધ 7 નિયમો આપણે જોઈએ છે. આમાં વાત કરીએ કે આમાં અલગ અલગ આપણે ઉલ્લેખ કરતા નથી, પણ એકમાં જ બધા શબ્દો લઈ લીધા છે. એટલે કે નદી હોય, સાગર હોય, મહાસાગર હોય, કોઈ ખંડ હોય, દિશા હોય, વર્તમાનપત્રો, ધાર્મિક ગ્રંથો, પવિત્ર એ પુસ્તકો છે તે, ઇમારતો, સામયિકો. તો આ બધા જ નામોની આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. ધ હિમાલયા છે, તો હિમાલયા એક પર્વતની માળા છે, કોઈ એક પર્વત નથી. પર્વતની હારમાળાની વાત કરી હોય ત્યારે આર્ટિકલ ધ મૂકવામાં આવે છે.
અને છેલ્લે ચલો પહેલા આનો સ્ક્રીનશોટ પાડી લેજો. तो स्क्रीनशॉट पढ़ लो. ओके હવે છેલ્લો નિયમ, જુદા જુદા રાજ્યોના સમૂહવાળો દેશ, જુદા જુદા રાજ્યોના સમૂહવાળા દેશ કે સંસ્થાના મિતાક્ષરી નામ આગળ देश કેવું દર્શાવવા અને સંસ્થાના મિતાક્ષરી નામની આગળ આર્ટિકલ ધ મુકાય છે. એક્ઝામ્પલ, ધ USA, ધ UK, ધ UNICEF. તો આવા જે સંયુક્ત રાષ્ટ્રો કહેવાય છે કે જે જુદા જુદા રાજ્યના સમૂહથી બનેલો આખો એક રાષ્ટ્ર કહેવામાં આવે છે. તો એ નામની આગળ જેમાં USA, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, UK, યુનાઇટેડ કિંગડમ, યુનિસેફ નામની સંસ્થા છે. તો આવા જે ટૂંકાક્ષરી નામો હોય એ નામોની આગળ પણ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. તો મિત્રો અહીંયા આપણા આર્ટિકલના જે રૂલ્સ હતા એ રૂલ્સ આપણે જોયા. આર્ટિકલ એ એન ક્યારે વપરાય, ત્યારબાદ આર્ટિકલ એ અને એન ક્યારે વપરાતા નથી તેનો પરિચય મેળવ્યો. ત્યારબાદ જે નિશ્ચિત આર્ટિકલ ધ કહેવામાં આવે છે એ ક્યારે ક્યારે વપરાય છે એની પણ સમજૂતી મેળવી. હવે પછીના લેક્ચરમાં આપણે નવો ટોપિક સમજીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.